હેલો એવરીવન, કેમ છો બધા? હું છું ડૉક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને આજે તમારી સાથે વાત કરવાની છું 10 મિનિટ્સ મોર્નિંગ એક્સરસાઇઝ વિશે. આ એક્સરસાઇઝ કરવાથી તમને તમારા બોડીમાં રિલેક્સ એન્ડ ફ્રેશ એનર્જી ફીલ થશે. અને અગર તમને જો કોઈ બોડી પેઇન થતું હોય સવારમાં, એટલે કે સ્ટિફનેસ ફીલ થતું હોય, તો એમાં બી તમને હેલ્પ કરશે. તો વધારે સમય બગાડવા કરતાં ચલો આપણે આપણી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. આ એક્સરસાઇઝીસ બહુ ઇઝી છે, કોઈ બી કરી શકે છે, એમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. તો ચલો આપણે જોઈ લઈએ. ફર્સ્ટ એક્સરસાઇઝ છે નેક સર્કલ, એટલે કે આપણે આપણા નેકને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝમાં સર્કલ કરીશું. અને આ તમે 15-15 એવી રીતે 2 ટાઈમ્સ કરી શકો છો. તો ધીસ ઇઝ આવી રીતે તમારે ઊભું રહેવાનું છે. ધીસ ઇઝ અ સ્ટેન્ડિંગ પોઝિશન. સેકન્ડ એક્સરસાઇઝ છે આપણે શોલ્ડર બાજુ જઈશું. તો શોલ્ડરમાં તમારે તમારા હાથને આ રીતે તમારા ખભા ઉપર મૂકવાના છે અને પછી તમારે તમારી એલ્બોથી સર્કલ કરવાના છે. આ એક્સરસાઇઝ તમારા શોલ્ડર માટે છે કે જેમાં તમારા મસલ્સ રિલેક્સ થશે અને એમાં બ્લડ સર્ક્યુલેશન થશે. આ એક્સરસાઇઝ તમારી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બે રીતે કરવાની છે, એટલે કે બે રીતે હાથના એલ્બોસને આવી રીતે મૂવ કરવાની છે. એન્ડ અગેન તમે 15-15 2 ટાઈમ્સ કરી શકો છો. થર્ડ એક્સરસાઇઝ છે કે જેમાં આપણે આપણા અહીં ખોણી અને તમારા વ્રિસ્ટ ફિંગર્સ એ બધાને આપણે જોઈશું એક્સરસાઇઝમાં. તો એમાં બી તમારે શું કરવાનું છે, આ રીતે ઊભા રહીને તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ રીતે ઊભા રહીને તમે તમારા હાથને સીધા રાખો કે આંગળીને બધું સીધું, અને પછી આ રીતે વાળવાનું છે. તમે એલ્બો, તમારી ફિંગર્સ અને વ્રિસ્ટ બધું તમે આવી રીતે બેન્ડ કર્યું, એના પછી આમ સીધું, એના પછી વાળો, અને તમે આ રીતે બી કરી શકો છો. જો તો મારા હાથ આ રીતે બી વળ્યા, તો આમ આખું અંદર આખું સીધું. તો આ રીતે તમારા બધા જ સાંધા આવી જશે અંદર. નેક્સ્ટ કસરત છે કે તમારે તમારા બેકની કરવાની છે, એટલે કે વેસ્ટ બાજુ આવશે, જેમાં તમારે બી અગેન આ રીતે ઊભું રહેવાનું છે, એટલે કે તમારું બેલેન્સ સારું રીતે રહે, તમને કોઈ પડવાનો બીક ના રહે. તો એમાં તમારે હાથ આ રીતે રાખીને તમારા બેકને બંને બાજુમાં પાછળ લઈ જવાની, જેટલી જાય એટલી, એટલે કે રોટેશન કરવાનું છે બેકનું. ઓકે, તો જ્યારે તમે કાઉન્ટ કરો ને તે આખું રાઈટ ટુ લેફ્ટ, એટલે કે જમણીથી ડાબી બાજુમાં આખું એક 1 કહેવાય. એ રીતે તમારે 15-15 કરવાના છે બંને બાજુમાં. એ તમારું અહીંના મસલ્સ અને પાછળ સ્પાઇનનો જોઈન્ટ્સ જે છે એમાં બી તમને રિલેક્સ ફીલ કરાવશે. એના પછીની નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમારે આ રીતે અગેન સેમ પોઝિશનમાં ઊભું રહેવાનું છે, અને આપણે આપણા અપર બોડીને, એટલે કે ઉપરના શરીરના ભાગને સાઈડ ટુ સાઈડ બેન્ડ કરવાનું છે, જેટલું થાય એટલું. એનાથી તમારા સાઈડના મસલ્સ જે છે ને એ સ્ટ્રેચ થશે. જેટલું તમારાથી સાઈડમાં જવાય એટલું જવાનું છે. રાઈટ ટુ લેફ્ટ આખું એક 1 કહેવાય. એવી રીતે 15-15ના 2 સેટ કરવાના છે. એ તમને બેકમાં ખરેખર તમને બહુ જ સારું ફીલ થશે, એકદમ વોર્મઅપ ફીલ થશે તમારા બોડીમાં. એના પછીની એક્સરસાઇઝમાં આપણે આપણા હિપ્સ એન્ડ નીઝને લઈશું. એન્ડ ઓબ્વિયસલી એ આખું આ એક્સરસાઇઝ છે ને આખા ફૂલ બોડી વર્કઆઉટ જેવી એક્સરસાઇઝ છે. તો ચલો તમે જોઈ શકો છો હવે આ વિડીયોમાં કે તમે તમારા હાથને આખું ઉપર કરો છો. તમે તમારા 1 બાય 1 એક પગને જેટલું ઊંચો થાય એટલો કરો, હાથને નીચે લાવો, એના પછી બીજો પગ અને હાથને નીચે લાવો. તો તમે તમારા ફૂલ બોડી વર્કઆઉટ કરો છો આની અંદર. આ રિયલી ગુડ એક્સરસાઇઝ છે તમારા ટમી, તમારા આર્મ્સ, તમારા લેગ્સ, એટલે કે પગ, બધા જોઈન્ટ બધા માટે બહુ જ સારી એક્સરસાઇઝ છે. 15-15ના 2 સેટ કરવાના. ઓકે, તો હવે લાસ્ટ એક્સરસાઇઝ જેમાં તમારે તમારું બેકનું સ્ટ્રેચ કરવાનું છે. ઓકે, તો અગેન તમે તમારા પગ છૂટા રાખીને ઊભું રહેવાનું છે, એટલે કે તમને તમારું પોતાનું બેલેન્સ તમે મેન્ટેન કરી શકો, તમને અગેન કોઈ પડવાનું બીક ના રહે. તો તમારે જોઈ શકો છો કે વિડીયોમાં જેટલું તમારાથી આગળ બેન્ડ થવાય એટલું થવાનું, એટલે કે તમારે ધરતી માતાને ટચ કરવાનો ટ્રાય કરવાનો સવારે, જેટલું થાય એટલું. તમારા પગ સીધા જ રાખવાના ઢીંચણથી. અગર તમને પડવાની બીક તો બી રહેતી હોય કે આગળ કે પાછળ બેલેન્સ ના રહેતું હોય, સ્પેશિયલી મોટા ઓલ્ડ એજ લોકોને, તો એ દિવાલે પાછળ ટેકો રાખીને ઊભા રહી શકે છે, કે જેથી તેમને પડવાની બીક ના રહે. એટલે પાછળ એમનો ટેકો રહે, નીચે આગળ બેન્ડ થવાનું છે, એટલે કે વળવાનું છે આગળથી, જેટલું વળાય એટલું. અને આવી રીતે તમારે અગેન 15-15 એવી રીતે 2 વખત કરવાનું છે. ખરેખર તમને બહુ જ રિલેક્સ ફીલ થશે. ઓકે, જો આટલી જ એક્સરસાઇઝીસ છે ને બધી ઇઝી, તમે જરૂરથી કરો એવરી ડે અર્લી ઇન ધ મોર્નિંગ, અને તમને બહુ જ રિલેક્સ ફીલ થશે તમારા હોલ બોડીમાં, એટલે કે આખા શરીરમાં તમને બહુ જ રિલેક્સ ફીલ થશે.
જોયું આ એક્સરસાઇઝ તમારું આખું બોડી કવર કરે છે, બધા જોઈન્ટ્સ કવર કરે છે. તમે કરીને જુઓ, તમને કેવું ફીલ થાય છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે તમારો ડે છે ને બહુ સ્ટ્રોંગ અને પાવરફુલ સાથે તમે સ્ટાર્ટ કરશો. તમને રિયલીમાં અંદરથી બહુ સારી એવી એનર્જી એટલે કે પોઝિટિવ એનર્જી બી તમને ફીલ થશે. તો ટ્રાય કરજો તમારો બેસ્ટ. સવારમાં કંઈ એટલો વધારે ટાઈમ નહીં લે તમારો, ખાલી 10 મિનિટ માટે છે, તો જરૂરથી કરજો. તમને મારો આ વિડીયો જો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો, અને બીજા વધારે આવા હેલ્પફુલ વિડીયોઝ માટે તમે મને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.